બિહાર ચૂંટણી પરિણામો આવી ગયા અને પ્રચંડ જીત સાથે એકવાર ફરીથી એનડીએ ગઠબંધન સત્તા પર બિરાજમાન થશે। એનડીએને 202 સીટો મળી છે, જ્યારે મહાગઠબંધનને 35 અને અન્યને ફાળે 6 સીટો ગઈ છે। આ ચૂંટણીમાં ભાજપ 89 સીટો મેળવીને સૌથી મોટો પક્ષ બન્યો છે। ચૂંટણીમાં મોટા મોટા રેકોર્ડ અને સમીકરણો ધ્વસ્ત થઈ ગયા છે, જેમ કે મુસ્લિમ યાદવ સમીકરણ, જેના દ્વારા લાલુ યાદવ અને આરજેડીએ 3 દાયકા સુધી બિહારના રાજકારણમાં દશા અને દિશા નક્કી કરવાની સાથે સાથે રાજકીય પાવર પણ મેળવ્યો। પરંતુ 2025માં આ સમીકરણ ધરાશાયી થઈ ગયું। જો આ સમીકરણ ધરાશાયી થઈ ગયું તો કયું સમીકરણ કામ કરી ગયું તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। બિહારના રાજકારણમાં એક નવું સમીકરણ જોવા મળ્યું, જેનું નામ છે ME એટલે કે મહિલાઓ અને ઈબીસી। એક પ્રકારે કહીએ તો આ એક એવું શસ્ત્ર છે જેની મદદથી એનડીએ ગઠબંધને બિહારની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી અને મહાગઠબંધનનો કિલ્લો ધ્વસ્ત કરી નાખ્યું। એક નવું રાજકીય ગણિત જે સમાજ કલ્યાણ, લિંગ અને આકાંક્ષાઓ પર આધારિત છે। આ રાજનીતિએ એનડીએને બિહાર જેવા રાજ્યમાં ગેમ બદલી નાખવામાં મદદ કરી, જ્યાં ચૂંટણીઓને જાતિના ચશ્મે જોવાય છે। ભાજપનું ઇલેક્શન કેમ્પેઇન 3 ફેક્ટર પર આધારિત હતું: મહિલાઓના મત, નીતિશની અપીલ, ઉપેન્દ્ર કુશવાહા તથા ચિરાગ પાસવાનના પાછા ફરવાથી જાતિ સમીકરણનું બદલાવું, સાથે સાથે યુથ, જેનાથી સતત એનડીએ લાલુ યાદવ કાળ વારંવાર યાદ અપાવ્યો। બીજી બાજુ મહાગઠબંધન મુસ્લિમ અને યાદવ જાતિગત સમીકરણમાંથી બહાર નીકળી શક્યું નહીં। તેમનું મત ચોરી કેમ્પેઇન મતદારોની નસ પકડવામાં નિષ્ફળ રહ્યું। એટલું જ નહીં, પરંતુ વિશેષણોથી જાણવા મળે છે કે MY મતદારોના મતનો એક મોટો ભાગ પણ એનડીએને ગયો છે। બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં છેલ્લા 63 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો અને પ્રદેશમાં 67% મતદારો સરકાર પસંદ કરવા માટે મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા, જે સ્વતંત્ર ભારતના ઇતિહાસનો સૌથી મોટો જનમત કહેવાય તો પણ ખોટું નથી। ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી મહિલાઓના મતદાનની ટકાવારી 71% હતી, જે એક નવો રેકોર્ડ કહી શકાય, જ્યારે પુરુષ મતદારોની ટકાવારી તેના કરતાં લગભગ 10% ઓછી રહી। આ ચૂંટણીમાં એનડીએ એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, જે ભારતીય જનતા પાર્ટી, જનતા દળ યુનાઇટેડ, હિન્દુસ્તાન અવામી મોરચા અને ચિરાગ પાસવાનની પાર્ટી સહિત અન્ય નાની મોટી પાર્ટીઓનું એક ગઠબંધન છે, અને આ ગઠબંધને જાતિ સમીકરણનો દાયરો વધારે મોટો કર્યો। જ્યાં ભાજપનો ઊંચી જાતિના વોટર્સ વચ્ચે દબદબો છે, તો બીજી બાજુ નીતિશ કુમારની જેડીયુને ઈબીસીનો ભરપૂર સાથ મળ્યો। ઈબીસી એટલે કે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ। આ ચૂંટણીમાં આ ઈબીસી ફેક્ટર એક્સ ફેક્ટર સાબિત થયું। જ્યારે ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા, ચિરાગ પાસવાનની એલજેપી અને જીતન રામ માંઝીની હિન્દુસ્તાન અવામી મોરચાની વોટ બેંક પણ એનડીએ ગઠબંધન માટે હુકમનો એક્કો સાબિત થયા। વર્ષ 2020 પછી એનડીએની સીટો વધવા પાછળનું એક મોટું કારણ ઈબીસી કહી શકાય। તે ચૂંટણીમાં તો એનડીએને ગણતરીના માર્જિનથી જીત મળી હતી। કાસ્ટ સર્વે ડેટા મુજબ બિહારની જનસંખ્યામાં ઈબીસી વસ્તી 36% છે, જ્યારે કુર્મી સમાજથી આવતા નીતિશ કુમાર અને એનડીએ દ્વારા કલ્યાણકારી યોજનાઓ દ્વારા ઈબીસીને પોતાના પક્ષમાં કર્યો, જે જેડીયુ માટે એક ચોંકાવનારો બદલાવ હતો। કારણ કે 2020ની ચૂંટણીમાં જ્યાં એસસી અને ઈબીસીની સારી એવી વસ્તી હતી, ત્યાં 3 ડઝન કરતાં વધુ સીટો ગુમાવવી પડી। જેડીયુએ જે 115 સીટો પણ ચૂંટણી લડી, તેમાંથી ફક્ત 43 પર જીત મેળવી હતી। આ વખતે તેમની 70 કરતાં વધારે સીટો છે। ચૂંટણીના એલાનની બરાબર પહેલા સપ્ટેમ્બર મહિનામાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાની શરૂઆત થઈ અને બિહારની મહિલાઓના એકાઉન્ટમાં 10,000 રૂપિયાની રકમ મોકલવામાં આવી। આ સાથે જ બિહાર દેશનો પહેલો એવો પ્રદેશ છે જ્યાં પંચાયતી રાજ વ્યવસ્થામાં મહિલાઓને પહેલીવાર અનામત મળી શકી અને તેમની સારી એવી ભાગીદારી સુનિશ્ચિત થઈ। આ સાથે જ બિહારમાં 2016 બાદથી લાગુ થયેલી દારૂબંધીએ પણ પ્રદેશની મહિલા મતદારોના દિલમાં નીતિશ સરકાર માટે એક અલગ જગ્યા બનાવી।
બિહારમાં મહિલાઓ જીવન નિર્વાહ માટે થોડા કષ્ટો ભોગવવા માટે તૈયાર છે, પરંતુ દારૂબંધીના કારણે ઘરના કલેશ અને તૂટતા પરિવારને જોવા તે તેમના માટે મુશ્કેલ છે. આવામાં નીતિશ સરકાર પર મહિલાઓનો ભરોસો વધતો ગયો. એક વાત એ પણ જાણવા જેવી છે કે બિહાર દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં 31 લાખથી વધુ મહિલાઓ એવી છે જે લખપતિ દીદી છે. મહિલાઓને લખપતિ બનાવવાની યોજના નીતિશ બાબુની સરકારમાં 2023માં શરૂ થઈ, પરંતુ જ્યારે 2020માં તેમની કમાણી તેનાથી ઘણી ઓછી હતી ત્યારે પણ તેમણે નીતિશ કુમારનું જ સમર્થન કર્યું. હવે જ્યારે 31 લાખથી વધુ લખપતિ દીદીઓ થઈ છે તો સ્પષ્ટ છે કે તેમણે 2025માં ખૂબ મજબૂતી સાથે નીતિશ કુમારનું સમર્થન કર્યું હશે. ચૂંટણી પરિણામો પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે મહિલા વોટર્સના ઉત્સાહે સત્તા વિરોધી લહેરનું પરિણામ બદલી નાખ્યું. આ ચૂંટણીમાં બિહારથી એક એવો આંકડો સામે આવ્યો કે જે ચોંકાવનારો હતો. હકીકતમાં બિહારમાં SIR બાદ પુરુષ મતદારોની સરખામણીમાં મહિલા મતદારોનો રજિસ્ટર્ડ આધાર નાનો જોવા મળ્યો, પરંતુ આમ છતાં કુલ મતદાનમાં મહિલાઓની ભાગીદારી પુરુષ મતદારો કરતાં વધુ જોવા મળી, જે ચોંકાવનારી સાબિત થઈ. રાજકીય જાણકારો અને વિશેષજ્ઞોની સાથે ચૂંટણીને નજીકથી સમજતા અને જોનારા લોકો હંમેશાથી એવું માને છે કે જ્યારે આટલા મોટા પાયે મતદાન થાય છે ત્યારે હંમેશા તે સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં હોય છે. 5 કે 10% વચ્ચે મતદાન હોય તો કહેવાય છે કે બની શકે કે સત્તા પક્ષની તરફેણમાં પણ હોય, પરંતુ જ્યારે પણ 10% કે તેનાથી વધુ મતદાન થાય ત્યારબાદ એવી અટકળો કરાય કે તે જનતા જરૂર બદલાવના મૂડમાં છે. અને બિહારના લોકોએ, એમાં પણ ખાસ કરીને મહિલાઓ અને EBC મતદાતાઓએ NDAની જોડી મતોથી છલકાવી દીધી. પરિણામે JDU BJP ગઠબંધનનો ભવ્ય વિજય થયો. મહાગઠબંધન અને એમાં પણ NDAના ME સમીકરણ સામે, એટલે કે મહિલા અને EBC સમીકરણ સામે RJDનું MY સમીકરણ, મુસ્લિમ યાદવ સમીકરણ ધ્વસ્ત થઈ ગયું. તો આ હતું બિહાર ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને હા, સ્વરાજ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.